પન્નાબેનના ઘરનું જરા લોકેશન બતાવું છું। આ એસટી બસ વાળો જો આ રોડ જે છે ત્યાંથી તમે ખરેખર તમે જે અહીંયા આવશો તો જો આ પન્નાબેનનું ઘર જે છે અને આ એસટી વાળો આખો રોડ તમને હું બતાવું છું। જે લોકેશન છે તે લોકેશન ઉપર તમે અહીંયા આવી શકશો અને તમે શંકર ભગવાનના દર્શન પણ કરી શકશો। ફરી એકવાર શ્રાવણ માસ નિમિત્તે મારું નામ પન્નાબેન દરોડિયા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે મેં મૂર્તિ બનાવેલી છે, શિવલિંગો બનાવેલી છે। એમાં એક છે રામેશ્વર છે, ગેલા સોમનાથ છે, જે માટીમાંથી બનાવેલી છે અને દર વખતેની જેમ જ દર વર્ષની જેમ ઓનલી ફોર કાચી માટીમાંથી જ બનાવેલી છે। એમાં કોઈ પણ જાતનું કેમિકલ બરાબર। આખો શ્રાવણ માસ દરમિયાન આ રીતે આમનામ પૂજા પાઠ ધ્યાન ધર્મ બધું થશે। બરાબર। સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભાવિક ભક્તજનો આવી શકે છે, ગમે ત્યારે પણ દર્શન કરવા આવી શકે છે। બરાબર। પછી આ ચાંદીના છે કે કઈ રીતે છે? આ બે શેષનાગ અને મુગટ બે ચાંદીના છે। કેટલા કિલોના છે? આ છે 8 કિલો। 8 કિલોના? વાહ વાહ। કેટલા વર્ષ પહેલા બનાવ્યા હતા કે આ વર્ષે જ બનાવ્યા? નહીં, આ તો ઘણા વર્ષથી છે। આ લગભગ 20 વર્ષથી છે। એટલે કેટલા વર્ષથી તમે સ્થાપના ને બધું કરો છો? સ્થાપના કરું છું 5 વર્ષથી। 5 વર્ષથી સ્થાપના ને હું તે પેલા રાજકોટ રહેતી હતી। રાજકોટ પણ મેં આ રીતે 108 શિવલિંગની સ્થાપના કરેલી દર વર્ષે, ત્યારે પણ હું આ રીતે બધું કરતી હતી। અહીંયા આવ્યા પછી પણ 5 વર્ષથી આ બધું કરું છું। બધા અલગ અલગ તહેવાર નિમિત્તે અલગ અલગ બધા પ્રોગ્રામો કરું છું। જે નવરાત્રી દરમિયાન નવરાત્રીનું કરું છું, મહાશિવરાત્રી મુજબ મહાશિવરાત્રીનું કરું છું, જે શ્રાવણ માસ નિમિત્તે આ કરીએ છીએ। એમાં રોજ યજ્ઞ થાય છે, સવારે 9 વાગે યજ્ઞ થાય છે। ત્યાર પછી બપોર પછી કીર્તન ધૂન મંડળ હોય છે ચાલુ। અને હમણાં થોડા સમય પહેલા બાલાજી ધૂન મંડળ વાળાને બોલાવ્યા હતા, એ લોકો પણ આવ્યા હતા। અને હવે આના પછીનો પ્રોગ્રામ છે એ અમારો શિવ વિવાહનો પ્રોગ્રામ છે। એ હવે નેક્સ્ટ તારીખ અમને મળશે કે ક્યારે શિવ વિવાહ કરો, અને ત્યાર પછી અમારે ભસ્મ આરતી પણ થશે અહીંયા। જે ભસ્મ આરતીનો પણ અમારી ઈચ્છા કરી, જો અમને ભૂદેવો જે સમય આપશે એ પ્રમાણે અમે ભસ્મ આરતી પણ કરવાના છીએ। ત્યારે પણ વાંકાનેરના ભાવિક ભક્તજનો બધા પણ ભસ્મ આરતીની અંદર આવી શકે છે, અને બધા ભાવથી આવજો, અને બધાને મારા વતી આમંત્રણ છે કે બધા પણ ભસ્મ આરતીમાં આવજો। થેન્ક યુ। જો મિત્રો, આ પોતાના
પન્નાબેનના ઘરે જ જો ચાંદીના પાછી ફરીથી બતાવું છું તમને. જો લિંગની ઉપરમાં એ છે શેષનાગ છે, બંને ચાંદીના છે અને આખું આ થાળુના માટીથી બનાવ્યા છે અને પોતાના ઘરે જ સ્થાપના કરી છે. મિત્રો જો કેટલી શ્રદ્ધા ભક્તિ છે મેઇન માણસની. જો ઘરે પોતાના, હું તમને આખું લોકેશન જરા બતાવું છું તમને ખ્યાલ આવે. એની અંદરમાં જો આ એમનું ઘર છે પન્નાબેનનું. જો આ તમને હું પહેલાં ઘરનું પણ એક લોકેશન બતાવું છું તમને ખ્યાલ આવે કે આ એવું કંઈ નથી કે આપણે શંકર ભગવાનનું મંદિર હોય તો જ આપણે પૂજા અર્ચના કરી શકીએ. પણ અહીંયા જો પન્નાબેને જે સરસ મજાના જો એમની પોતાની ભાવ દરેક વખતે પ્રસંગોપાત જે પ્રસંગ હોય એને અનુરૂપ પોતે કાર્યક્રમો આપતા હોય છે. અને પોતે શંકર ભગવાનના છે, કૃષ્ણ ભગવાનના છે, માતાજીના છે, બહુ ધાર્મિક વ્યક્તિ છે અને પોતાને આવું ધાર્મિક કાર્ય કરવું ખૂબ ગમે છે એમ. તો ખરેખર આપણને પણ આ બધા વાંકાનેરના ભાટી ટીવીના જે દર્શક મિત્રો છે એને મારી ખાસ વિનંતી કે મિત્રો તમે પન્નાબેનના ઘરે આવશો એટલે કોઈ પણ જાતનો એ રોકટોક નથી કે કોઈ બીજું બંધન નથી. તમે વિના સંકોચે દર્શન કરી શકશો અને તમે ખરેખર એક અલભ્ય જે આ જો તમને ઘેલા સોમનાથનું છે અને આ પણ રામેશ્વર. મિત્રો આપણે રામેશ્વર તો નથી જઈ શકવાના, પણ રામેશ્વરના દર્શન વાંકાનેરમાં બેઠા બેઠા તમને પન્નાબેનના ઘરે થઈ શકે. તો મિત્રો આવો લાવો શ્રાવણ માસમાં ચોક્કસ લેવો જોઈએ એવી ભાટી ટીવી વતી હું આપને બધાને અપીલ કરું છું. અને તમે ચોક્કસ એકવાર પન્નાબેનના ઘરે આવો અને આ બંને શિવલિંગના દર્શન કરો અને શ્રાવણ માસમાં તમે પણ પવિત્ર થાઓ એવી હું આપને બધાને મનોકામના અને એક આમંત્રણ પણ પાઠવું છું.